મારું નામ સુશીલા છે ને હું અમરેલીની રહેવાસી છું અને હું મારા પતિ સાથે દિલ્હીમાં રહું છું. મારા પતિએ મને એવા ચોકઠા મૂકી દીધા કે પતિ હોવા છતાં પણ મારે તેમના કહેવાથી અજાણી વ્યક્તિ સાથે સંબંધ બાંધવો પડ્યો છે. મિત્રો, આ કોઈ પણ શરીફ સ્ત્રી આ કામ કરી શકે નહીં, પરંતુ શું તમે જાણો છો કે ઘણી એવી મહિલાઓ છે કે કોઈને કોઈ દબાણમાં આવી અને આવા કામ કરી રહી છે, જે ન કરવું જોઈએ. મિત્રો, મારી ઉંમર 28 વર્ષની છે. હું દિલ્હીમાં રહું છું. મારે 2 દીકરીઓ છે અને મારે પરિવારથી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. હું તેને એક લગ્નમાં મળી હતી અને તેને મને પ્રપોઝ કર્યું હતું અને હું લગ્ન માટે પાગલ થઈ ગઈ હતી. હું પણ તેના કરતાં પણ વધુ ભણેલી છું, પરંતુ તેની જાળમાં હું ફસાઈ ગઈ. જેમ કે તે મોટાભાગના છોકરાઓ એવું દેખાડવાનો પ્રયાસ કરે છે, કેમ કે તેઓ એક પ્રામાણિક વ્યક્તિ પણ હોતા નથી. મેં તેમની લગ્નની વાત માની લીધી. તેણે ક્યારેય કહ્યું નહીં કે એવી રીતે કહ્યું કે કેમ કહ્યું. મારા પતિની એવી શું મજબૂરી હતી કે જેને મને બીજા કોઈ પાસે મોકલવાના અચકાતા હતા. તેણે દિલ્હીમાં આવી અને મને જે સપનું બતાવ્યું હતું તેમાંથી એક પણ સપનું પૂરું ન થયું. તેણે કહ્યું કે તે એક મોટા ફ્લેટમાં રહે છે અને કંપનીમાં મેનેજર છે. જ્યારે હું ત્યાં ગઈ ત્યાંથી રોજ હું તેમની 8 ફૂટના રૂમમાં રહું છું અને પાર્ટી પ્લોટમાં એક મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કરે છે. એક મેનેજર છે, પણ માત્ર 3 કામદારો માટે. મિત્રો, તમે આ વિચારી જુઓ કે મસ્ત, સુંદર, ભણેલી, મલમલતી શરીરવાળી છોકરી આવા નાના વ્યક્તિ સાથે લગ્ન કરે તો સ્ત્રીએ શું કરવું જોઈએ? માફ કરજો મિત્રો, મારો મતલબ તમારો મન બગાડવાનો નથી, પરંતુ આ રીતે વાત છે અને હું આ વાત બહાર કાઢવાની પ્રયત્ન કરું છું. હું મારી આ વાત મારા પરિવારના સભ્યો પણ કહી શકતી ન હતી, કારણ કે તેઓએ તો કહેશે કે ખોટા છોકરા સાથે લગ્ન કર્યા. અને દિલ્હીમાં આવ્યા પછી મને 2 બાળકો થયા. પરિસ્થિતિમાં સારી ન હતી અને દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી. ધીમે ધીમે મેં પણ કામ કરવાનું શરૂ કર્યું, કારણ કે મારા પતિની આવક કેટલી ન હતી. એટલે ઘરની બહાર નીકળવા માટે તૈયાર થઈ. બહાર નીકળીને ખબર પડી કે દુનિયા કેવી રીતે છે. પછી સમજાયું કે ઉતાવળમાં લગ્ન કરી લીધા અને મારા જેવી છોકરીને ખૂબ જ સારા પતિ મળી શકે છે. અને હું પણ ઘણી એવી સ્ત્રીઓને મળી છું જેઓ પરણી હોવા છતાં પણ ઘણી જગ્યાએ સંબંધ બાંધતી હતી. ઘરની બહાર દિવસ દરમિયાન પતિ પત્ની સાથે મળીને વિચાર્યું જીવન આ રીતે નહીં ચાલે. પુત્ર જન્મવાનો જરૂરી છે. મારે 2 દીકરીઓ છે, પરંતુ પુત્ર નથી. પહેલાં તો તેઓ વિચાર્યું કે પુત્રને જન્મ આપી શકાય નહીં, અને પછી ભલે તેને યુટ્યુબ ચેનલ બતાવી અને સમજાયું કે પુત્ર કે પુત્રી હોવું એ પુરુષ પર આધાર છે. હવે તેઓ સમજવા લાગ્યા કે આ તેની ભૂલ છે, તેથી તેમણે પુત્ર થઈ શકે એમ નથી. અને અમે જ્યાં રહેતા હતા ત્યાં નજીકમાં રમેશ રહેતા હતા. તે મારા પતિના ખાસ મિત્ર હતા. મારા પતિ તેને મારા કરતાં વધુ સારો પ્રેમ મિત્ર હતા. મિત્રને લાગતું હતું કે કદાચ મારા રમેશ વચ્ચે સંબંધ થાય તો એવું ન હતું કે બંને સારા મિત્રો છીએ. ધીમે ધીમે મારા પતિના મિત્ર બની ગયા. પહેલાં તો તેમણે જણાવ્યું કે અમે બંને પ્રયત્ન કરીએ છીએ કે લગભગ 3 મહિના સુધી અમે બંને સાથે મળી અને ઘણી કોશિશ કરી, પણ તેવો કોઈ ફાયદો ન થયો. હું ગર્ભવતી થઈ શકી નહીં. હવે મારે ઘરમાં લડાઈ શરૂ થઈ ગઈ. જો ગર્ભવતી નથી તો પુત્ર કેવી રીતે થશે? એક દિવસ મેં તેને કહ્યું કે કદાચ તમારામાં કોઈ પણ હશે, એટલે હું પ્રેગ્નન્ટ થઈ નહીં શકતી. તે પહેલાં તો તેણે ગુસ્સામાં કહ્યું. બીજા દિવસે પણ તેણે મારી સાથે ચર્ચા કરવા લાગ્યા. જો તમે કોઈપણ સાથે સંબંધ બાંધવામાં હો તો આપણે તે બનાવીએ અને પુત્રનો જન્મ થાય તો પુત્ર આપણને કહેવા લાગે. દિવસ મારી સાસુ મારા પુત્રીઓને મારા પતિને એક કાર્યમાં જવાનું હતું. તે ગયા હતા. તે બહાનું કાઢ્યું કે મારી તબિયત સારી નથી અને હું અહીં દિલ્હીમાં એકલી હતી. હું રાત્રે 10 વાગ્યાની આસપાસ રમેશના ઘરે પહોંચી. રમેશ દિલ્હીમાં એકલા રહેતા હતા. ત્યાં પહોંચી ગઈ અને તેની પત્ની ગામડે ગઈ હતી. પોતાના દિલથી દરેક વાત મને જણાવતો હતો. ત્યાં જઈને મારી બધી વાત કહી રહી હતી અને મારી સાથે સંબંધ બાંધવાનો હતો, જેથી હું પુત્રને જન્મ આપી શકું. રમેશની કૃપા કરી મારી સાથે સંબંધ સ્થાપિત કર્યો, કારણ કે મારા પતિને પુત્ર જોઈએ છે. જો તમે ઈચ્છો તો હું દરરોજ રાતે તમારી પાસે
આવીશ. રમેશે કહ્યું, પણ જો તમારા પતિને આ વાતની ખબર પડશે તો? મેં કહ્યું, તેમણે તો કહ્યું છે કે કોઈની સાથે સંબંધ બાંધજે, એટલું કહીશું. તમને મદદ કરું. પછી રમેશે આખી વાત સમજી ગયો. તો ઠીક છે, જેમાં ફાયદો છે તો નુકસાન પણ શું છે? અને પછી અમે બંને હસવા લાગ્યા અને અમે બંને એકબીજાને સોંપી દીધા. મિત્રો, એક પુત્રને જન્મ આપ્યો અને હવે અમે ત્યાં રૂમ લીધો છે અને પુત્રનો જન્મ થયો. અમે ખૂબ જ ખુશ છીએ, મળીને છીએ. અમે અંદરથી બહારથી હસવા લાગ્યા. મિત્રો, અમને ખૂબ જ મજા આવી રહી હતી. મિત્રો, તમને અમારી વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જણાવો. ધન્યવાદ.